Good morning, friends. Jai Ginnari. Today, our topic is ADO.NET architecture in ASP.NET. આપણે લાસ્ટ ટાઈમ ADO.NET શું છે એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું કે ભાઈ ડેટાબેઝ કનેક્ટિવિટી તમારે ASP.NETની અંદર પરફોર્મ કરવાની થાય તો તમારે ADO.NET જે કમ્પોનન્ટ છે એનો યુઝ કરવો પડે. હવે આપણે એ જે ડેટાબેઝ કનેક્ટિવિટી છે એટલે કે તમે તમારી વેબ એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકો એના માટેના જે બે આર્કિટેક્ચર છે ADO.NETના એ આજે જોવાના છે. બે આર્કિટેક્ચરનું નામ છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. તમને નામ ઉપરથી આઈડિયા આવી જશે કે એક જે કનેક્શન હશે એમાં પરમેનન્ટ કનેક્શન હશે ને એકમાં કનેક્શન અમુક સમય પૂરતું કનેક્ટેડ હશે પછી ડિસકનેક્ટેડ હશે. આ પ્રકારની જ કંઈક ફંક્શનાલિટી એની અંદર હોય છે. તો સૌથી પહેલાં કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે કે ધ આર્કિટેક્ચર ઓફ ADO.NET ઇઝ વિચ કનેક્શન ટુ ધ ડેટાબેઝ મસ્ટ બી ઓપન ટુ એક્સેસ ધ ડેટા રિટ્રાઈવ ફ્રોમ ડેટાબેઝ ઇઝ કોલ્ડ કનેક્ટેડ આર્કિટેક્ચર. એટલે કે જ્યારે તમારે ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવો હોય અથવા ડેટાબેઝમાંથી ડેટા મોકલવો હોય ત્યારે તમારું કનેક્શન ઓપન હોવું જોઈએ. કનેક્શન છે આની અંદર એ પરમેનન્ટ 24 અવર્સ ઓપન કનેક્શન રહે છે. આ કેના જેવું છે? સપોઝ આપણે પેલું ઘરની અંદર તમને ખબર હોય તો પેલા માર્બલ ફિટ કરાવીએ, પછી ઉપર ફર્નિચર કરાવીએ. યસ, તો ફર્નિચર કરાવીએ એટલે આપણે અંદરનું જે કબાટ છે એ ક્લોઝ થઈ જાય છે. બટ આ કેના ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર કેના જેવું? વિધાઉટ ફર્નિચર ખાલી તમે વોલની અંદર માર્બલ ફિટ કરાવેલા હોય તો એ કનેક્શન કેવું થયું? 24 કલાક તમે ગમે ત્યારે એમાં વસ્તુ મૂકી શકો, ગમે ત્યારે લઈ શકો. તમારે એના કાંઈ પેલો ફર્નિચરનો ગેટ ઓપન કરવાની જરૂર રહેતી નથી. સમજાઈ ગયું? તો આ કનેક્ટેડ આર્કિટેક્ચર તમે જોઈ શકો છો. એનું આર્કિટેક્ચરનું ડાયાગ્રામ પણ છે જેની અંદર ખાસ મેઇન કમ્પોનન્ટ છે એ ડેટા પ્રોવાઈડર છે. કોણ છે? ડેટા પ્રોવાઈડર, જેની અંદર ટ્રાન્ઝેક્શન, ડેટા રીડર, કમાન્ડ્સ, પેરામીટર્સ અને કનેક્શન ઓબ્જેક્ટ અને ફાઇનલી ડેટાબેઝનો સમાવેશ થાય છે. હવે આપણે એના કમ્પોનન્ટ્સ જોઈએ, આર્કિટેક્ચરના ડિફરન્ટ કમ્પોનન્ટ. તો સૌથી પહેલું છે તમે જોઈ શકો છો કનેક્શન. એઝ ધ નેમ સજેસ્ટ ઇટ્સ મેઇન પર્પઝ ઇઝ એસ્ટાબ્લિશ્ડ અ કનેક્શન ટુ ધ ડેટાબેઝ. એટલે કે આ કમ્પોનન્ટનું મુખ્ય કામ છે કે તમારી એપ્લિકેશનને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવી. સૌથી પહેલાં આપણે ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું થાય. આપણે ઘણા બધા ડેટાબેઝ એપ્લિકેશન સ્ટડી આપણે પાસ્ટની અંદર જે આપણે જોઈ ગયા છે એની અંદર પહેલું સ્ટેપ આવે કનેક્શન એસ્ટાબ્લિશ. પછી બીજું છે કમાન્ડ. હવે આ કમ્પોનન્ટનો ઉપયોગ છે એ SQLની ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે થાય છે. આપણે ઓરેકલની અંદર તમે જોયું હશે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ. તો આવા બધા પ્રકારની ક્વેરી તમારે જો ડેટાબેઝની અંદર પરફોર્મ કરવી હોય તો ASP.NETની અંદર ADO.NETમાં કમાન્ડ કમ્પોનન્ટનો યુઝ થાય છે. ત્યાર પછી છે ડેટા રીડર. એટલે નામ ઉપરથી ખ્યાલ આવશે કે જ્યારે તમારે ડેટાબેઝમાંથી ડેટા રિટ્રાઈવ કરવો હોય તો ડેટા રીડર એટલે કે જે કમાન્ડ ઓબ્જેક્ટ છે એમાં જ્યારે તમે સિલેક્ટની ક્વેરી પરફોર્મ કરો તો એ ડેટા રીડર એ કમાન્ડમાંથી રીડ કરશે. પછી હવે એ ડેટા રીડ તો થઈ જશે પણ એનું અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે કે એ ખાલી રીડ ઓનલી હશે અને બીજું કે ફોરવર્ડ ડાયરેક્શનમાં જ મૂવ થશે. તમારે સપોઝ પહેલો રેકોર્ડ ફર્સ્ટ, પછી સેકન્ડ રેકોર્ડ, થર્ડ રેકોર્ડ, તમારે થર્ડમાંથી સેકન્ડમાં આવવું છે, ફર્સ્ટમાં આવવું છે તો એ ડેટા રીડર ઓબ્જેક્ટ કરી શકશે નહીં. પછી ઇટ કેન ઓલ્સો રીડ ઓનલી વન રેકોર્ડ એટ અ ટાઈમ. એક સમયે તમે એક જ રેકોર્ડ રિટ્રાઈવ કરી શકો. તમારે 10 રો રિટ્રાઈવ કરવી છે તો એ થાય નહીં. આ એની લિમિટેશન્સ છે. પછી લાસ્ટ કમ્પોનન્ટ છે ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ તો કે ભાઈ અનેબલ ટુ ગેટ ધ લિસ્ટ ઓફ કમાન્ડ્સ ઇન ટ્રાન્ઝેક્શન. એટલે કે તમે જે ટ્રાન્ઝેક્શન પરફોર્મ કર્યું છે એમાં કેટલા કમાન્ડ અવેલેબલ છે એનું લિસ્ટ ખાલી તમારે જોવું હોય તો તમે ટ્રાન્ઝેક્શન કમ્પોનન્ટ દ્વારા જોઈ શકો છો. ત્યાર પછી ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. તો આનું એક્ઝામ્પલ લખીને તમને ફર્નિચરનું કે હવે જ્યારે તમે વોલ ઉપર ફર્નિચર તમે આખું વિથ કબાટ કમ્પ્લીટ વિથ ડોર્સ તમે કમ્પ્લીટ ફર્નિચર તૈયાર કરો તો હવે શું થશે કે તમારે જો તમારા કબાટની અંદર કાંઈ પણ વસ્તુ મૂકવી છે
અથવા તો કાંઈ પણ વસ્તુ કબાટમાંથી લેવી છે તો સૌથી પહેલાં તમારે પેલો ડોર ઓપન કરવો પડશે. તમારી વસ્તુ મુકાઈ ગઈ પછી તમે અગેન ડોરને શું કરી દો છો? ક્લોઝ કરી દો છો. એવી જ રીતે એમાંથી કાંઈ પણ વસ્તુ તમારે લેવી છે કબાટમાંથી તો અગેન તમે કબાટ ખોલો છો, અગેન વસ્તુ લ્યો છો, અગેન ડોર ક્લોઝ કરી દો છો. સમજાઈ ગયું? આવું જ કંઈક લોજિક છે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર ADIO.NETમાં છે. એટલે કે જ્યારે પણ તમારે ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરવાના થાય ત્યારે તમારું કનેક્શન ઓપન થશે અને જ્યારે તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જશે પછી કનેક્શન શું થઈ જશે? ડેટાબેઝ સાથે ક્લોઝ થઈ જશે. જ્યારે ઓમાં કનેક્ટેડ આર્કિટેક્ચરમાં કેવું હતું તો કે ઓલવેઝ કનેક્શન ઓપન જ રાખવું પડે તમારે. તો આમાં તમને કનેક્ટેડ કરતાં ઘણી એડવાન્સ ફેસિલિટી છે. વિધાઉટ નેસેસરી તમારે કારણ વગરનું કનેક્શન ઓપન રાખવાની જરૂર છે નહીં. બીજું કે આમાં મિડલવેર તરીકે ડેટા સેટનો યુઝ થાય છે. એટલે કે સૌથી પહેલાં તમારું ટ્રાન્ઝેક્શન જે તમે પરફોર્મ કરો એ ડેટા સેટ નામના કમ્પોનન્ટની અંદર સ્ટોર થાય છે અને ડેટા સેટ છે એ તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો. એ પછી આગળ જે એની અંદર જે તમે ડેટા મૂકશો એ ડેટાબેઝ સુધી પહોંચાડશે. એટલે કે આમાં તમારે એક મિડલવેર ડેટા સેટનો યુઝ કરવામાં આવે છે કે જે તમારા ડેટાને જ્યારે પણ કનેક્શન ઓપન થશે ત્યારે ડેટાબેઝની અંદર ટ્રાન્સફર કરી દેશે અને પછી જ્યાં એવી જ રીતે જ્યારે ડેટા રિટ્રાઈવ કરવાના છે ત્યારે ડેટાબેઝમાંથી ડેટા સેટ અથવા તો ડેટા ટેબલમાં ડેટા આવશે અને વેબ એપ્લિકેશનની અંદર ડેટા તમે જોઈ શકશો. તો આ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. આમાં ટૂંકમાં એની એક લોકલ કોપી જનરેટ થાય, ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન થતું નથી. યસ ફ્રેન્ડ્સ, ગોટ આઈડિયા? છતાં પણ તમે ડાયાગ્રામની અંદર ડિટેલમાં જોઈ શકો છો કે જેમાં કમાન્ડ બિલ્ડર છે, ડેટા એડપ્ટર છે, પછી કમાન્ડ છે, કનેક્શન છે, રાઈટ સાઈડમાં ડેટા સેટ છે, ડેટા ટેબલ છે, રોઝ, કોલમ, કન્સ્ટ્રેઇન, રિલેશન્સ અને ડેટા વ્યૂ. તો ચાલો હવે આપણે એના કમ્પોનન્ટ જોઈએ. સૌથી પહેલાં છે કનેક્શન. સેમ એઝ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર હોય કે કનેક્ટેડ આર્કિટેક્ચર હોય, તમારે કનેક્શન તો પહેલાં એસ્ટાબ્લિશ કરવું જ પડે તમારા ડેટા સોર્સ અને ડેટાબેઝ સાથે. પછી છે ડેટા એડપ્ટર. તો કે ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર ડેટા બિટવીન ડેટાબેઝ એન્ડ ડેટા સેટ. હવે જેમ મેં તમને વાત કરી કે ડાયરેક્ટલી તમારે ડેટાબેઝ સાથે આમાં ટ્રાન્ઝેક્શન થતા નથી. સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન છે એ એક મિડલ વેવ ડેટા સેટમાં થાય છે અને ડેટા સેટ છે એ પછી ડેટાબેઝમાં ટ્રાન્સફર કરે છે. એટલે કે તમારી એપ્લિકેશનમાંથી ડેટા ટ્રાન્સફર થશે ડેટા સેટમાં અને ડેટા સેટમાંથી પછી ડેટા ટ્રાન્સફર થશે ડેટાબેઝની અંદર. તો ડેટા સેટ અને ડેટાબેઝ વચ્ચે ટ્રાન્સફર કરવા માટે ડેટા એડપ્ટરનો યુઝ થાય છે. એની અંદર કમાન્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. પછી છે ડેટા સેટ. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ટેબલ. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ રિટ્રાઈવ ડેટા ફ્રોમ ડેટાબેઝ ઇન ટુ ધ લોકલ મેમરી. એટલે કે એની અંદર તમે એક કરતાં વધારે ટેબલ ડેટાબેઝમાંથી રિટ્રાઈવ કરી અને સ્ટોર કરી શકો. હવે આ તો બેનિફિશિયલ જ છે ને. તમારે એક ક્વેરીમાં તમારે જનરલી આપણે તમે ઓરેકલમાં જોવો તો એક જ ટેબલમાંથી સિલેક્ટની ક્વેરી ફાયર થતી, જ્યારે આમાં તો એક સાથે મલ્ટિપલ ટેબલ પણ તમે ડેટાબેઝમાંથી ફેચ કરાવી શકો. તો એ ડેટા સેટ છે અને ડેટા સેટ પોતે લોકલ મેમરીમાં એ ડેટાને સ્ટોર કરી રાખશે. ત્યાર પછી છે ડેટા ટેબલ. ડેટા સેટ છે એ મલ્ટિપલ ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ કરશે, જ્યારે ડેટા ટેબલ છે એ કોઈ પણ એક ટેબલ સાથે કનેક્ટ થશે અને જે કંઈ પણ ડેટાબેઝમાં છે એ ત્યાંથી એની અંદર સ્ટોર કરશે અને એને પણ લોકલ મેમરીમાં સ્ટોર કરી શકશે. પણ એક જ ટેબલ આમાં આવશે ડેટા ટેબલની અંદર. પછી ડેટા રો. તો એક સાથે ઘણી બધી રો એડ કરવા માટે અથવા તો ડિલીટ કરવા માટે અથવા તો કાંઈ એમાં ચેન્જીસ કરવા હોય તો તમે ડેટા રો કમ્પોનન્ટનો યુઝ કરી શકો. પછી છે ડેટા કોલમ. એક સાથે ઘણી બધી કોલમ તમારે ફેચ કરીને લઈ આવી છે અથવા તો નવી કોલમ એડ કરવી છે તો એના માટે ડેટા કોલમ કમ્પોનન્ટનો યુઝ થાય છે અને આ બંને કમ્પોનન્ટ છે એ ડેટા સેટ અથવા ડેટા ટેબલ સાથે યુઝ કરી શકાય. પછી છે ડેટા વ્યૂ. એટલે કે
તમારી પાસે જે કંઈ પણ ડેટા આવેલો છે એને તમારે અલગ અલગ રીતે તમારે જ્યારે વ્યૂ કરાવવો હોય તો એની અંદર તમે ડેટા વ્યૂ કરાવી શકો. એમાં તમે ફાઇન્ડ રેકોર્ડ છે, ડેટાને સોર્ટ કરાવી શકો, ડેટાને ફિલ્ટર કરાવી શકો. આવી બધી ફેસિલિટી તમને ડેટા વ્યૂની અંદર કરી શકો છો. તમે સોર્ટિંગ ને ફિલ્ટર ને બધું ઓરેકલમાં કરી ગયા, સેમ વસ્તુ તમને અહીંયા ડેટા વ્યૂ કમ્પોનન્ટની અંદર ફેસિલિટી મળે છે. યસ ફ્રેન્ડ્સ, તો આ હતું કનેક્ટેડ એન્ડ ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર ઇન ડિટેલ. આઈ હોપ કે તમારો જે આઈડિયા છે એ ક્લિયર થઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે એજ્યુકેટેડ એન્ડ એન્જોય લર્નિંગ વિથ કેપી. જય ગિરનારી.